ગઈકાલે તો પીલાઈ ગયા હતા ઘરે જતા જતા બરાબરના પીલાઈ ગયા હતા ને ઠંડી ચડી ગઈ હતી. કાલે તો જમ્યો ને એવો પછી સીધો સુઈ જ ગયો હતો. ગાઈઝ વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 47મો દિવસ અને આપણે પેલા બી કુમાર સાહેબને લેવા આવ્યા હતા અને જોઈ શકો છો શ્રવણ ચોકડી નજીક આવ્યા છે સ્ટેશનરીમાં. બરાબર, એમને કંઈ નોટબુક લેવાની હતી તો લેવા માટે આવ્યા છે. શ્રવણ ચોકડી ઊભા છે. હવે પાછો એમને લઈને કંપની પર જઈશ. બરાબર, પછી આપણી જર્ની ચાલુ કરીએ. જર્ની તો સ્ટાર્ટ જ થઈ ગઈ છે જલ્દી. આજે લેટ થઈ ગયું 5 મિનિટ. બરાબર, તો હવે વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે સામેના પ્લાન્ટમાં ગયા હતા એક સાહેબને મૂકવા માટે, પાછા રિટર્ન ફરી ગયા છે. અને ગઈકાલે તો પીલાઈ ગયા હતા ઘરે જતા જતા બરાબરના પીલાઈ ગયા હતા ને ઠંડી ચડી ગઈ હતી. કાલે તો જમ્યો ને એવો પછી સીધો સુઈ જ ગયો હતો. બરાબર, બાકી કોઈ એવી કોઈ એક્ટિવિટી કરી જ નહીં આપણે, કારણ કે ઠંડી લાગતી હતી. સૂઈ ગયો હતો એટલે થોડું હેલ્થ સાચવવી પણ બહુ જરૂરી છે. બરાબર, તો કંઈ નહીં, હવે આ પ્લાન્ટમાં આવી ગયા છે આપણે, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણે બપોર પછી જમી પરવારીને બેઠા હતા શાંતિથી અને 3 સાડા 3 જેવું થયું છે ને આપણે સામેના પ્લાનમાં છોડવા આવ્યા હતા. 2 ન્યૂ જોઈનિંગ છે. એક આપણા ગુજરાતી છે, રાજકોટના છે, ને એક ભાઈ મહારાષ્ટ્રના છે. એમને છોડવા આવ્યા હતા તો 2 ઘડી વાત કરી, ગાડી ચાલતી હતી તો. બરાબર, તો હવે રહ્યું મોસમનું વાતાવરણ ચાલી રહ્યું છે. બરાબર, મોસમનું વાતાવરણ નહીં, વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે. તો દોસ્તો, બોલવામાં થોડું આગું પાછું થાય તો તમારે બધું એડજસ્ટ કરી લેવાનું. બરાબર, બાકી તો કંઈ છે નહીં. હર હર મહાદેવ. વરસાદનું વાતાવરણ છે અને આજે લાગે છે આગાહી પણ છે, એટલે ફૂલ પડે એની શક્યતા છે. જોઈ શકો છો, આ વાદળ ફૂલ જ આવેલું છે. એકદમ કાળું ભમ્મર થઈ ગયું છે વાદળ. લાગે છે આજે આપશે તો ખરું જ. બરાબર, જોઈએ વરસાદ પડે કે નહીં એ બી તમને જણાવીશું. ને આપણે 8 કલાકની જે ડ્યુટી છે એમાં જે શું શું કરીએ છીએ બધું કહીશું. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો ગાઈસ, તો આપણે પેલા ફોરેનર સાહેબ છે ને વિલિયમસન, એમને હોટલ હયાત પર મૂકવા આવ્યા હતા. હવે હોટલ હયાત પર મૂકીને નીકળી ગયા છે. જોઈ શકો છો તમે. આજે નર્મદામાં અહીંયા બ્રિજ છે ત્યાં નીચેના રોડ પર ચાલી રહ્યો છું. બરાબર, તો હોટલ હયાતવાળા, સોરી યાર બોલવામાં થોડી મિસ્ટેક થાય છે. હોટલ હયાત પર મૂકીને આવ્યો છું વિલિયમસનને. હવે જઈ રહ્યો છું રિટર્ન. તો આપણા બ્લોગનો આપણે અહીંયા જ અંત લાવીએ છીએ. બરાબર, તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો. અને નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.